વેલકમ બેક. અને રિઝલ્ટ આવ્યું ક્લાસ 1-2 નું. ઘણા બધા વિનિંગ્સ આવ્યા અને બહુ બધા હાર્ટ બ્રેક થયા. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ કે ઇટ્સ લાઈફ. ઠીક છે. બહુ બધી વાર તમે જસ્ટની એક્સપેક્ટેશન રાખો. બરાબર. ન્યાયની કલ્પના કરો કે તમે એવું વિચારો કે જસ્ટિસ, બરાબર, ન્યાય, સત્ય પ્રિવેલ થશે. બરાબર. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટની આપણે ઘણીવાર વાતો કરીએ. બરાબર. પણ ધ વર્લ્ડ ઇઝ નોટ સો. ઠીક છે. આઈ વુડ લાઈક ટુ પુટ ધ થિંગ્સ ઇન ટુ ધી કન્ટેક્સ્ટ કે ફર્સ્ટ ઓફ ઓલ અ વેરી વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધોઝ હુ હેવ મેડ થ્રુ ધ લિસ્ટ. બરાબર. જે લોકોનું આ નવા એક્ઝામના રિઝલ્ટમાં નામ છે, ઘણા લોકો જે રિઝલ્ટની અંદર આવી શક્યા, ઇટ્સ વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ. તમારા માટે જે પણ પરિબળો, જે પણ ફેક્ટરોએ તમારા ફેવરમાં કામ કર્યું, યુ શુડ થેન્ક ઈચ એન્ડ એવરી વન. અને તમારી પોતાની મહેનતને પણ ખાસ થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર કે તમે એના લીધે અહીંયા પહોંચી શક્યા. પણ આઈ થિંક યુ હેવ ગોટ ઇનફ નંબર ઓફ સપોર્ટ. બરાબર. તો માય સપોર્ટ ઇઝ રાધર વિથ ધી અધર સાઈડ. બરાબર. જે બધાને હું કદાચ મિસ કરીશ, કે જે બધાને હું જોતો હતો, વિચારતો હતો કે મારા ફ્રેન્ડ્સ તરીકે બહુ બધા લોકો આવશે, ઘણા બધા લોકો એમાંથી રહી ગયા છે. રાઈટ. સો ધ થિંગ ઇઝ નાઉ કે કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ વિનર્સ, બટ નો કોન્ડોલન્સીસ. કોઈ એવું નથી કે હાય હાય મને દુઃખ છે. મને નથી યાર. ઘણા બધા સારા લોકો રહી જાય છે. બરાબર. આપણે એવું માનીએ ને કે ન્યાય સત્ય છે, કે યુનિવર્સલ પ્રિન્સિપલ્સ છે, કે થિંગ્સ વિલ પ્રિવેલ. એવું કશું હોતું નથી. હોય છે શું? હોય છે ખાલી એટલી વસ્તુ કે કન્સિસ્ટન્ટ રહો. આઈ નો આ ચોવાઈ ગયેલી વાત છે, પણ ઇટ્સ ઓકે. બરાબર. ઘણી વાર એવું થાય કે વસ્તુઓ, અને આઈ હેવ સીન પીપલ ટુ રિમેન મોર દેન કન્સિસ્ટન્ટ. તમારા વર્ષોની મહેનત પછી, વર્ષોની પ્રેક્ટિસ પછી, તમારા મેઇન્સના માર્ક ઇમ્પ્રૂવ કર્યા પછી તમે કદાચ ઇન્ટરવ્યુના માર્ક્સને લીધે રહી ગયા હશો. ઇન્ટરવ્યુના માર્ક્સના વેરિએશન વિશે ઘણી બધી કોમેન્ટ્સ જોવા મળે છે. અમુક હદે વ્યાજબી બી લાગે છે, અમુક હદે નથી બી લાગતી. પણ સચ ઇઝ રિયાલિટી. બરાબર. રિયાલિટી કેવી છે? સત્ય એવું હોય કે તમે સત્યને સ્વીકારો કે ન સ્વીકારો, એનાથી સત્ય બદલાશે નહીં. બરાબર. આઈ નો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એક્સેપ્ટ. બરાબર. પણ ધ ફેક્ટ રિમેન્સ ફેક્ટ. બરાબર. આ જ સત્ય છે જેને સ્વીકારવું પડશે. બરાબર. અને બીજી વસ્તુ કે ઘણી વાર શું થાય, જયારે ફેલિયર આવે ને, જો સત્યનો પહેલો પાર્ટ છે ફેલિયર. જયારે ફેલિયર આવે ને ત્યારે સૌથી અઘરું શું થાય ખબર છે? સ્વીકાર કરવો બહુ અઘરું થઈ જાય. કેમ? તો કે તમે તમારે બધા જ હાર્ડવર્કને યાદ કરશો, તમે તમારા બધા જ જે લોસીસ છે, જે તમે ગુમાવ્યું છે, જે તમે કમિટમેન્ટ આપ્યું છે, જે તમે ડેડિકેશન આપ્યું છે, જે તમારી સિરિયસનેસ છે, તમે બધાને વે કરશો ને. તમે કહેશો યાર કે ના, મેં આટલું બધું કર્યું, વાય આઈ ડિઝર્વ ટુ બી ઓન ધ ફેલિયર સાઈડ. કે હું જ રહી ગયો, કે હું જ રહી ગઈ. રાઈટ. ઘણા બધા લોકો આઈ હેવ સીન, આઈ ગેસ એઝ ફાર એઝ 25 430 ના માર્ક્સ, મેઇન્સના માર્ક્સ પછી પણ વેરી લેસ ઇન ધી રેન્જ ઓફ 20 સમથિંગ માર્ક્સને લીધે લોકો સિલેક્શનમાંથી રહી જાય છે. રાઈટ. યસ, ધ રેકોર્ડિંગ ઇઝ ઓન. ઠીક છે. સો ઇટ્સ અ હાર્ટ બ્રેક, આઈ વુડ સે. A person getting this much high marks deserves to be in the list. બરાબર. પણ સચ ઇઝ ધ વે. બરાબર. તમે એને લઈને જો પકડી રાખશો ને તો શું થશે ખબર છે? તમે પોતાનું નુકસાન કરશો. આઈ નો. બરાબર. જો બે ઇન્સ્ટિંગ છે, એક છે ફાઇટ, એક છે ફ્લાઇટ. બરાબર. ઘણી પરિસ્થિતિ એવી હોય, કેવું હોય, તમારા હાથમાં અમુક વસ્તુઓમાં એક્શન હોય, અમુક વસ્તુઓમાં કશું ના હોય. જ્યાં સુધી તમે તમારાથી જે એક્શન લેવાઈ શકાય એ તમે લો. પણ જ્યારે તમને લાગે કે હવે મારા હાથમાં કશું નથી, રાઈટ, તો પછી શું કરવાનું? પછી લડવાનું નહીં, પછી રડવાનું નહીં. ડિસાઈડ. ઇટ્સ અ ટાઈમ ટુ ડિસાઈડ. રાઈટ.
either you will fight. Fight મતલબ till the end, તેલ પીવા ગયું. Now the fight can be both the sides, positive or negative. પોઝિટિવ ફાઇટ કેવી છે કે મારે આ રિઝલ્ટમાં જે મારા માટે વર્ક ના કર્યું, આઈ એક્સેપ્ટ, અને હવે હું મારા પર કામ કરીશ. તેલ પીવા ગયું. સી ઇટ્સ ઓલવેઝ ઇઝી ટુ બ્લેમ અધર્સ. નેગેટિવ ફાઇટ ઇઝ વોટ, હું બીજાને બ્લેમ કરું કે આને આ ફેક્ટર કામ કરી ગયું, બીજાને બીજું ફેક્ટર કામ કરી ગયું, મારા જોડે આ ફેક્ટર હોત તો કામ થાત, હું આની સામે કોર્ટ કેસ કરી દઉં, હું આની સામે આ કરી દઉં, તે કરી દઉં. આઈ નો યાર, લાગે, પીન થાય, મને પણ થાય. બરાબર, મેં 4 ફેલિયર જોયા છે. બરાબર, આઈ હેવ સીન 4 failures in GPSC class 1 to mains, so I am not an alien to failure. બરાબર, અને મેં વારંવાર કીધું છે કે જ્યારે સિલેક્શન થયું ત્યારે હું એવું માનતો હતો કે ભાઈ આમાં રિજેક્શન આવ્યું હોત તો વધારે નોર્મલ લાગત, બીકોઝ આઈ વોઝ સો હોપિંગ કે કશું જ મારા ફેવરમાં વર્ક નહીં કરે. રાઈટ, એવું બી થઈ જશે તમને કદાચ કે હવે ક્યારેય મારે કશું કરવું જ નથી. ધીસ ઇઝ ધી અનધર ઇન્સ્ટિંક્ટ, ફ્લાઇટ. ઘણી વાર છે ને જ્યારે આપણને કોઈ ટફ પરિસ્થિતિ આવે ને ત્યારે આપણું મગજ શું કે ખબર છે આપણે, કે ભાગી જાઓ, આપણે અહીંયા રહેવાના જ લાયક નથી. બરાબર, આપણે એને ડિઝર્વ જ નથી કરતા. મે બી વી આર નોટ કેપેબલ, મે બી વી ડુ નોટ ડિઝર્વ. અને તમારી અંદરની એક નેગેટિવ ફિલિંગ્સ, તમારી અંદરની એક નેગેટિવ સાઈડ જાગૃત થશે, જે તમને આગળ વધતા રોકશે, તમને બગાડશે. તમને એમ કહેશે કે તું તું વિચારતો હતો, સપનું જોતો હતો, હાઉ ડેર યુ, તારાથી કશું નહીં થાય. બરાબર, આઈ હેડ નોન ધીસ ફિલિંગ, મેં પોતે આ લાગણી અનુભવી છે. મને સાચું કહું ને તો ઘણી વાર એવા વિચારો આવતા. બરાબર, જ્યારે વારંવાર, એકવાર મેઇન્સ પછી ઇન્ટરવ્યુ કોલ ના આવે, એકવાર તો પ્રી જ રહી જાય, કારણ કે મેં ઈ ટીક નતા કર્યા પહેલી વાર જ્યારે ઈ ઇન્ટ્રોડ્યુસ થયા ત્યારે. પછી એકવાર ઇન્ટરવ્યુ આવે પણ ઇન્ટરવ્યુ પછી સિલેક્ટ ના થવાય. બરાબર, અને પછી જ્યારે તમે લીસ્ટ એક્સપેક્ટ કરતા હોય ત્યારે ઇન્ટરવ્યુ પછી તમે સિલેક્ટ બી થઈ જાઓ. સો આ જે ઘટનાઓ થઈ હતી ને, 3 વારના રિજેક્શન, 4 વારના રિજેક્શન, ત્યારે મને એટલું યાદ છે કે હું એવું વિચારતો ને કે ભાઈ હું ક્યાં સુધી પોતાને મૂર્ખ બનાવું છું, ક્યાં સુધી માનું છું કે હું સિલેક્ટ થઈશ. બરાબર, એઝ બિંગ એન ઓફિસર આઈ એમ કન્ફેસિંગ સો કે આપણી જર્ની એટલી ડિફિકલ્ટ છે કે આપણે પ્રિડિક્ટ નથી કરી શકતા. You know, those who think કે there is a great difference between the person who are into the list and out of the list, it's just a myth. બરાબર, some people are just lucky. Some people have maybe just worked one thing hard and one thing in their favor that has worked for them, and for others that thing has not worked for them, because otherwise all are equally capable. બરાબર, બધા જે મહારથી હોય ને, ત્યાં મહારથીમાં કોણ હારે ને કોણ જીતે ને એ દિવસની અને એ પરિસ્થિતિ પર ડિપેન્ડ કરે, હજારો પરિસ્થિતિ પર. બરાબર, એનો ફેલિયરનો દોષ તમારે પોતાના માથા પર લેવાની જરૂર નથી. બરાબર, એટલે મને એ પણ થતું કે ભાઈ હું ક્યાં સુધી પોતાને આવી રીતે બનાવીશ, એમ ક્યાં સુધી કશું થશે, કશું નહીં થાય, એક્સેપ્ટ કરી લે. અંદરથી પણ અવાજ આવતો, નહીં યાર તેલ પીવા ગયું, નહીં થવાય ને, તેલ પીવા ગયું, નથી જોઈતું જ નથી રિઝલ્ટ. એટલે again, Bhagavad Gita, why considered to be the best book in the world, or why the any religious philosophy to say the least, any religious philosophy આપણને ક્યાં બતાવે ખબર છે કે તેલ પીવા ગયું યાર, નથી આવતું ને, નથી મળતું ને, જોઈતું જ નથી, આઈ ડોન્ટ વર્ક ફોર ઇટ. મારે કેમ કામ કરવું છે, કારણ કે મારે કરવું છે, સમજાય, નોટ ફોર ધી રિઝલ્ટ. આઈ નો તમારા લોકોની પરિસ્થિતિ એવી હશે, ઘણા બધાની પરિસ્થિતિ જેને પછી મને દુઃખ થયું, અને આઈ ઓપનલી સે ટુ ધેમ નાઉ, ઇવન ઓન ધ રેકોર્ડ, કે મને જાણ કરજો, મારાથી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જે પણ રીતે તમને મદદ કરી શકાશે, કોઈ પણ પ્રકારના દંભ વગર અજાણી રીતે પણ તમને મદદ કરીશ. પણ ખરેખર કહું છું કે કોઈ ફેર નથી પડતો. જ્યારે તમે એવું ઈચ્છો ને કે તેલ પીવા ગયું, મારે રિઝલ્ટ જ નથી જોઈતું, I just want to give my best. I want to enjoy the process. I want to be in the system and expect the least. Expect the least. સૌથી ઓછી એક્સપેક્ટેશન રાખો, તૈયારી બેસ્ટ કરો, હોપ રાખો, પણ હોપ રાખો ને હોપ રાખીને ભૂલી જાઓ, તેલ પીવા ગયું, મારા ફેવરમાં કંઈ આવતું જ નથી. જ્યારે તમે ઓછામાં ઓછા લેવલે હશો ને કે કશું વર્ક નહીં કરે, ત્યારે એક મિરેકલ થશે. બરાબર, અને ટ્રસ્ટ મી, આ કોઈ
ખાલી પોઝિટિવ મોટિવેશનની વાત નથી કરતો, પણ એ સત્ય છે કે તમે જ્યારે પોતાની અંદર એક ક્ષમતાને બિલ્ડ કરશો ને, જ્યારે તમારી અંદરની એબિલિટી જાગૃત થશે ને, તમને પણ ખબર નહીં પડે, પરિસ્થિતિ તમારા ફેવરમાં આપોઆપ આવતી જશે. બરાબર. આઈ નો કે જ્યારે રિઝલ્ટ સારું ના આવે, આઈ નો કે જ્યારે વસ્તુઓ ફેલ જાય, આઈ નો કે જ્યારે સપનાઓ તૂટે, જ્યારે લોકોને જવાબ આપવા અઘરા પડે, બરાબર, જ્યારે પરિસ્થિતિનો સામનો ન કરી શકાય ને, જ્યારે લોકો આપણને ટોન્ટ મારે, કટાક્ષો મારે કે આ ભાઈ બહુ ડંપાસો મારતો હતો ને, શું થયું, આ લોકો તો પહેલા આઈટમમાં નીકળી ગયા. કઈ વાંધો નહીં, હશે, ઠીક છે ને, આપણે એમને ત્યાં જવાબ નથી આપવાનો. બરાબર. ખાલી કેટલું કરવાનું છે તમને કહું, આઈ નો હમણાં વળી પાછું મારે થોડું વેઇટ ગેઇન થઈ ગયું છે, થોડું નહીં ઘણું, બટ વોટ આઈ ડીડ યુ નો, જ્યારે હું 10 કિલોમીટર ચાલતો ને હમણાં ફરી પાછું ધીમે ધીમે ચાલુ કરું છું, તમે જો એવું વિચારશો ને કે મારે બહુ લાંબુ આગળ જવાનું છે, બહુ મોટું કામ કરવાનું છે, ઇટ વિલ સીમ સો લોંગ કે તમને એવું થશે ગીવ અપ માર દઉં. તમે એટલું જ વિચાર, મારે એક પગલું ભરવાનું છે, અને એ પગલા પછી બીજું એક પગલું ભરવાનું છે, એ પગલા પછી ત્રીજું એક પગલું ભરવાનું છે. ધેટ્સ ઇટ. બરાબર. તમે એવું વિચારશો ને, તમારે 100 પગલા ભરવાના છે, 1000 પગલા ભરવાના, 10,000 પગલા ભરવાના, 15,000 12,000 પગલા ભરવાના, 10 કિલોમીટર નહીં કપાય. બરાબર. તમે એવું વિચારશો ને, મારે એક જ પગલું ભરવું છે, ભાડમાં ગયું, તેલ પીવા ગયું, સોરી, પાર્ડન માય લેંગ્વેજ, માફી. બરાબર. અહીંયા ભાડનો અર્થ છે એક જગ્યા છે, ભાડભૂત, બરાબર, જ્યાં મેળો થાય છે. આને કહેવાય વાળી લીધું. એનીવે, તો ધ થિંગ ઇઝ કે કોઈ વાંધો નહીં, કોઈ વાર પરિસ્થિતિ ન થાય, વર્ક ન કરે, ઇટ્સ ઓકે, જવા દો ને પોતાને. પણ બસ પોતાને ઓળખો ને, શું ફેર પડે છે, એક મસ્ત બાબલું બનીને જવા દો. કોઈ વાર વસ્તુ ફેવરમાં જશે, કોઈ વાર વસ્તુ અગેન્સ્ટમાં જશે, શું ફેર પડે છે. બરાબર. એક ટાઈમ આવશે ને જ્યારે તમે રિઝલ્ટને દિલથી લીસ્ટ એક્સપેક્ટ કરશો, એ દિવસે એવો મિરેકલ થશે ને, તમને પોતાને ખબર નહીં પડે કે સાલું ક્યારે શું બદલાઈ ગયું. બરાબર. અમે તમને પહેલા પણ એક્ઝામ્પલ આપ્યું હતું. એક વાત કહું, એક બહુ મોટી દિવાલ છે, બરાબર, કે તિરાડ છે, જેને તમારે ક્રોસ કરવાની છે. ઠીક છે. તમે એવું વિચારશો ને કે મારે અહીંયા આવીને અહીંયાથી આમ હાઈ જમ્પ મારવાનો છે, અને તમારા કરતી 50 ગણી ઊંચી દિવાલ છે, નો મેટર વોટ યુ ટ્રાય, યુ વિલ નોટ અચીવ ઇટ. પણ તમે 10 કિલોમીટર, 15 કિલોમીટર, 20 કિલોમીટર જોઈને દૂરથી જુઓ છો, તમને થાય આપણે બહુ ઉપર જવું જ નથી, આપણે સેજ 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 કરતા જશો ને, ધેર વિલ બી ટાઈમ જ્યારે તમે દિવાલ ક્રોસ કરશો ને, ત્યારે તમે એટલા ઉપર હશો કે તમને નવાઈ લાગશે, હેલા ये क्या हुआ. બરાબર. સમજાય છે. તમારું લેવલ છે ને એટલું ઉપર લાવો ને કે સાલું પરિસ્થિતિ જોખમાઈ જાય. સમજાય છે. આજના મેઇન સેશનનું ટાઇટલ શું છે? When the thing gets going, the thing gets tough, the tough gets going. હજુ આ કહેવત સમજાઈને પૂરું કરીશ. બરાબર. When the thing gets tough, બરાબર, things get tough. જ્યારે પરિસ્થિતિઓ અઘરી થાય, જ્યારે પરિસ્થિતિ વિકટ બને, જ્યારે તમારા હાથમાં સંજોગો ના રહે ને, ખરેખર આ એવો જ મોકો છે ને કે જ્યાં જે એવો વ્યક્તિ છે કે જેનામાં એક ક્ષમતા છે, એ એબિલિટી છે, બરાબર, એ જ વ્યક્તિ આગળ આવશે. સમજાય છે. બીજું કોઈ નહીં. બરાબર. બીજું કોઈ નહીં. બસ ખાલી પોતાનો ભરોસો રાખો. તમને ખબર છે ને કે તમે કરી શકશો. બરાબર. ડોન્ટ વરી, જસ્ટ ટ્રસ્ટ યોરસેલ્ફ. ધ્યાન રાખો, બધું થઈ જશે. ઠીક છે. જસ્ટ ડોન્ટ વરી. જ્યારે જ્યારે પરિસ્થિતિ વિકટ થાય, when the things get going, જ્યારે things get tough, it's the only tough who gets going. બરાબર. જ્યારે જ્યારે પરિસ્થિતિ વિકટ થશે, ત્યારે ત્યારે જે વ્યક્તિ
જેની અંદર જે ખરેખર ક્ષમતા છે ને એ જ વ્યક્તિ બહાર આવશે. બરાબર? તો તમારે શું કરવાનું છે? તમારી અંદરની જે ટફનેસ છે, જે કેપેબિલિટી છે, તમારી અંદરની જે હાર્ડ વર્કિંગ હાર્ડ હિટિંગ એબિલિટી છે ને એને પકડી રાખજો. એ તમારી જ્યારે એબિલિટી તમને પીક પર લઈ જવાની હશે ને ત્યારે વસ્તુઓ બદલાશે અને તમે ત્યાં પહોંચી જશો. સમજાય છે? સો ડોન્ટ વરી. ઘણી વાર વસ્તુઓ થાય ના થાય, માને ના માને, તેલ પીવા ગયું. તમારે શું કરવાનું છે? તમારે પોતાના પર ભરોસો રાખવાનો છે. વસ્તુઓ ઠીક છે, હવે માને ના માને ગમે તે થાય. બરાબર? સો જસ્ટ રિલેક્સ, ચિલ, પોતાના પર ભરોસો રાખો, શાંતિથી રહો, એન્જોય કરો. ફેલિયર પણ એક ફેઝ છે, જીવી લો, ફેસ કરી લો. સક્સેસ પણ એક ફેઝ આવશે જ્યારે તમને ખબર પડશે કે ના યાર આ પણ થઈ શકે. બરાબર? તો ડોન્ટ વરી, થશે. પણ એના માટે પોતાની જોડે રહેવું પડશે. બરાબર? પોતાને જવાબ આપવા પડશે, પોતાના પર જીતવું પડશે, તો જ થશે. ઠીક છે? સો આજનો મેસેજ બહુ સિમ્પલ છે. રિઝલ્ટ જે આવ્યું હોય, પરિસ્થિતિ જે આવે, તમારે હટવાનું નથી, તમારે ડરવાનું નથી, કોન્સેપ્ચ્યુઅલ ડેટા છોડવાના નથી, મહેનત અટકાવવાની નથી, ફેલિયરથી હારવાનું નથી, અને ગીવ અપ તો ભૂરથી મારવાનું નથી. બરાબર? કારણ કે આપણે બધા સાથે છીએ. ઠીક છે? થઈ જશે. ટ્રસ્ટ મી, થઈ જશે. ઠીક છે? આ ખાલી બોલવા વાળી હોપ નથી. આ એક તમારી એબિલિટી પર જો તમારો ભરોસો છે ને તો થઈ જશે. એમાં મારા બોલવા ને બોલવાથી નહીં થાય, તમારા પોતાનાથી થશે. બરાબર? યુ આર ધ વિનર, યુ આર ધ રીઝન ફોર યોર સક્સેસ એન્ડ યોર ફેલિયર. ઓનલી યુ વિલ કોઝ ઇટ. બરાબર? બાકીના બધા ઉદ્દીપકો છે. ઠીક છે? સો તમે બધા ટફ છો કે જેને હવે આગળ જવાનું છે. થિંગ્સ ગેટ હેવ ગન ટફ. બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, બહુ વિકૃતતા થઈ ગઈ. નાઉ ઇટ્સ યોર ટાઈમ. બરાબર? હવે તમારે ટફ થવાનું છે. ઓકે? સો ઓન this note, I think we should conclude today. And hopefully you have liked and enjoyed this session. તમને થોડી ઘણી મજા આવી હશે, થોડી ઘણી હોપ મળી હશે. આપણે સાથે છીએ. યાદ રાખજો, કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય બાય, ટેક કેર. મળીએ ફરી સેશનમાં ખૂબ જલ્દી. ઠીક છે? બાય બાય, ટેક કેર.